टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતના કોઈને કોઈ ખૂણે દરેક સેકન્ડે કોઈનો મોબાઈલ વાઇબ્રેટ થતો હોય છે. સ્ક્રીન પર એક નોટિફિકેશન ચમકે છે કે 50,000 રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ લોન માત્ર 10 મિનિટમાં. એક ક્લિક અને સાથે જ એક લોભામણું વચન કે કોઈ લાંબી પૂછપરછ નહીં, કોઈ બેંકના ધક્કા નહીં, બસ તરત જ પૈસા મળી જશે. આજના કરોડો ભારતીય યુવાનોને મુશ્કેલીના સમયે આ વચન તારણહાર જેવું લાગતું હોય છે, પરંતુ અહીં એક અંધારું સત્ય છુપાવવામાં આવ્યું છે જે લોન લેનારી વ્યક્તિને ક્યારેય દેખાતું જ નથી. આવી ઇન્સ્ટન્ટ લોન મોટાભાગે યુવાનો લેતા હોય છે. તેમના મનમાં ઘણી ઈચ્છાઓ છે, જેમ કે તેઓ મોંઘો મોબાઈલ ખરીદવા માંગે છે કે પછી તેઓ મિત્રો સાથે ટ્રીપ પર જવા માંગે છે. તેમના મનમાં આવી ઈચ્છા હોય છે અને તેમના હાથમાં ફોન પણ હોય છે. એવામાં ફોનમાં એક નોટિફિકેશન આવે કે લોન જોઈએ છે, માત્ર 10 મિનિટમાં તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. યુવાન આવા સમયે તરત જ લોન આપનારી એ એપ પર આધાર નંબર, પાન નંબર અને થોડાક દસ્તાવેજો અપલોડ કરે. થોડી જ મિનિટમાં પૈસા તેના ખાતામાં આવી પણ જાય. અહીં સુધી બધું જાણે કોઈ જાદુ હોય ને એમ જ તમને લાગે, પણ ખરી મુસીબત તો અહીંથી શરૂ થાય. થોડા વર્ષો પહેલાં લોન લેવા માટે બેંકના ધક્કા ખાવા પડતા હતા, ફોર્મ ભરવા પડતા હતા, ડઝન એક દસ્તાવેજો આપવા પડતા હતા અને દિવસો સુધી મંજૂરીની રાહ જોવી પડતી હતી. હવે આ બધું ભૂતકાળ બની ગયું છે. સ્માર્ટફોનમાં એક એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટન્ટ નૂડલ્સની જેમ ઇન્સ્ટન્ટ લોન મળી જાય. અહીં સવાલ એ થાય કે શું લોન લેવી આટલી સરળ હોવી જોઈએ? કારણ કે એની પાછળ સૌથી મોટું જોખમ છુપાયેલું છે. કેમ કે આ યુવાનોને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે જુદી જુદી લોન લેવાની આદત પડી ગઈ છે. વળી લોનની રકમ નાની હોવાથી તેમને એમાં કોઈ જોખમ લાગતું જ નથી. મોટા ભાગે આ આખી વાતની શરૂઆત કોઈ મોટી મુશ્કેલીથી થતી નથી. પગાર આવવામાં હજુ 4-5 દિવસની વાર હોય, કોઈ વિદ્યાર્થીએ કોલેજની ફી ભરવાની હોય કે કોઈ યુવાને અચાનક બાઇક રિપેર કરાવવાની જરૂર પડી હોય અથવા તો મોંઘો મોબાઈલ ખરીદવાની ઈચ્છા થઈ જાય. ખિસ્સામાં પૈસા ઓછા હોય પણ મોબાઈલમાં એક લોન એપ તૈયાર હોય. શરૂઆતમાં સુવિધા ખરેખર મદદરૂપ લાગતી હોય. મુશ્કેલીના સમયમાં જાણે કોઈએ હાથ પકડી લીધો હોય ને એવું લાગે. હંમેશા પહેલી લોન જરૂરિયાત માટે લેવાતી હોય, બીજી થોડી સગવડ માટે, ત્રીજી લોન માત્ર એટલા માટે લેવામાં આવી હોય કે પહેલી લોનનો હપ્તો ભરવાનો છે. આખરે યુવાનો લોનના ચક્રવ્યૂહમાં ફસાતા જાય. એક હપ્તો ચૂકવવા બીજી લોન ચૂકવવા ત્રીજી અને પછી ચોથી, પાંચમી, એમ દેવાની સાયકલ ઝડપથી લંબાતી જાય. ક્યાંથી એની શરૂઆત થઈ હતી એ પણ યાદ રહેતું નથી. જે જરૂરિયાત માટે પહેલી વખત પૈસા લીધા હતા એ તો ક્યારની પૂરી પણ થઈ ગઈ હોય, જો કે દેવું ક્યારેય પૂરું થતું જ નથી. ધીમે ધીમે આખી જિંદગીનો હેતુ માત્ર એક જ રહી જાય છે કે દર મહિને નવા હપ્તા ભરવાના અને જૂના દેવામાંથી બહાર નીકળવાનો નિષ્ફળ પ્રયાસ કરવાનો. આ છે ડિજિટલ લોનની દુનિયાનું સૌથી મોટું જોખમ. અત્યારે લોન એપ્સ એક બહુ મોટો ઉદ્યોગ બની ગઈ છે. એશિયન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સના એક અહેવાલથી આ ખ્યાલ આવી શકે કે આપણે ત્યાં લોન એપ્સ પરથી લોન લેનાર લોકોનું પ્રમાણ કેટલું વધી ગયું છે. આ અહેવાલ મુજબ 2022માં $270 અબજ મૂલ્યની ઓનલાઈન લોન આપવામાં આવી હતી. 2023માં એટલે કે માત્ર એક જ વર્ષમાં આંકડો વધીને $350 અબજ થઈ ગયો. વર્ષ 2030 સુધીમાં તો આંકડો $720 અબજ થઈ જશે. જેટલી ઝડપે લોકો લોન લઈ રહ્યા છે ને એટલી ઝડપે આ ઉદ્યોગ પણ ફૂલી ફાલી રહ્યો છે. ભારતમાં આજે કરોડો લોકોની પાસે સ્માર્ટફોન છે. ઘણા નાણાકીય વર્ષમાં ફિનટેક પ્લેટફોર્મ્સ 13 કરોડથી વધુ નાની લોન મંજૂર કરી હતી. દરેક લોનની સરેરાશ રકમ લગભગ 16,000 રૂપિયા હતી. સ્વાભાવિક રીતે તમને આ રકમ નાની લાગતી હશે, પરંતુ આવી નાની અનેક લોન લેનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આમાંથી મોટી સંખ્યામાં લોન એવા લોકોને આપવામાં આવી છે જેમને લોન આપવી પરંપરાગત બેન્કોને અત્યાર સુધી જોખમ લાગી રહ્યું હતું. એટલે કે જેમને લોન આપવાની બેન્કો ચોખ્ખું ના પાડી દે છે ને એ લોકો આ એપ્સનો ઉપયોગ કરે છે અને તેમને એપ્સ મિનિટોમાં જ પૈસા આપી દે છે. સવાલ એ થાય કે આ બિઝનેસ મોડલ ખરેખર કેવી રીતે ચાલી રહ્યું છે? આ મોડેલનો આધાર માત્ર લોન આપવાનો નથી, બલ્કે જુદી જુદી લોનના ચક્રવ્યૂહમાં ભારતના લોકોને ફસાવવાનો છે, જેમાંથી બહાર નીકળવાનો રસ્તો સતત લાંબો થતો જાય છે.
તમે વિચાર કરો કે કેટલાક કિસ્સાઓમાં એક જ વ્યક્તિના નામે 15થી 30 જેટલી લોન ચાલી રહી હોય છે. એટલે કે તમે કલ્પના કરો કે એક વ્યક્તિને મહિને એક જ પગાર મળે છે, પરંતુ તેને 15થી 30 જેટલા હપ્તા ચૂકવવાના હોય છે. સવાલ એ છે કે આખરે સમાજનો અને આજનો યુવાન આટલી ઝડપથી ડિજિટલ લોનના જાળમાં ફસાઈ કેમ રહ્યો છે? શું તે બેદરકાર છે? શું તે પૈસાની કિંમત નથી સમજતું? કે પછી આ સમસ્યાનું મૂળ ક્યાંક બીજે જ છુપાયેલું છે? આ સવાલનો જવાબ શોધવો હોય તો સૌથી પહેલાં કમાણી અને ખર્ચ વચ્ચેનું જે બદલાતું ગણિત છે ને એને તમારે સમજવું પડશે. જરા મુંબઈ જેવા મહાનગરનું દ્રશ્ય આંખો સામે લાવો. સવારના પીક અવર્સ છે, લોકલ ટ્રેનો મુસાફરોથી ઉભરાઈ રહી છે, રસ્તાઓ પર ઓફિસ જવા ઉતાવળ કરતા યુવાનો દોડી રહ્યા છે. કોઈ બાઇક પર ડિલિવરી કરી રહ્યો છે, કોઈ કેબ ચલાવી રહ્યો છે, તો કોઈ લેપટોપ લઈને કોર્પોરેટ ઓફિસ તરફ દોડી રહ્યો છે. બહારથી બધું જ તમને સામાન્ય લાગતું હોય, પરંતુ આ ભીડની અંદર એક એવી લડાઈ ચાલી રહી છે જે ક્યારેય દેખાતી જ નથી. તે છે વધતા ખર્ચ સામે ટકી રહેવાની લડાઈ. છેલ્લા દાયકામાં ભારતમાં મોંઘવારી અંદાજે 40થી 45% સુધી વધી છે. સરળ ભાષામાં કહીએ ને તો 10 વર્ષમાં પહેલાં જે જીવનશૈલી માટે 1 લાખ રૂપિયા પૂરતા હતા ને આજે એ જીવન જીવવા માટે 1.5 લાખ રૂપિયાની જરૂર પડી રહી છે. પરંતુ બીજી તરફ પગારની ગતિ એટલી ઝડપથી વધી નથી રહી. ધારો કે કોઈ યુવાન મહિને 30,000 રૂપિયા કમાય છે, પરંતુ વર્ષ પૂરું થાય પછી તેને 10% જેટલો વધારો મળે, એટલે કે મહિને વધારાના 3,000 રૂપિયા. સાંભળવામાં વધારો સારું લાગતો હશે, પરંતુ મોંઘવારી સામે આ વધારો ટૂંકો પડે. ભાડું વધુ ગયું હોય, ઘર ખર્ચ વધી ગયો હોય, વીજળી, મોબાઈલ, ઇન્ટરનેટ, શિક્ષણ અને સારવારના ખર્ચ પણ વધી ગયા હોય. એટલે પગારમાં વધારો થાય છે, પરંતુ બચત વધતી નથી. અને જ્યાં બચત નથી ત્યાં મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલો રસ્તો લોન તરફ જ જાય છે. જોકે માત્ર મોંઘવારી જ આ સમસ્યાનું કારણ નથી. આ આખી વાર્તામાં સોશિયલ મીડિયાની પણ એક મોટી ભૂમિકા છે. દરરોજ મોબાઈલની સ્ક્રીન પર દેખાતી ચમકતી દુનિયા માનસિક દબાણ ઊભું કરે છે. મોંઘી કોફી પીવા માટે કેફેમાં જતા એ લોકો અને એમનું લોકોનું સ્ટેટસ જોવામાં આવે છે. દર અઠવાડિયે નવી જગ્યાએ ફરવા જતા ઇન્ફ્લુએન્સર્સની રીલ જોવામાં આવે છે. નવી કાર, નવી ફોન, બ્રાન્ડેડ કપડાં, લક્ઝરી લાઈફસ્ટાઈલ, બસ આ જ જોવા મળે તમને. ધીરે ધીરે માણસ પોતાની જરૂરિયાત પ્રમાણે નહીં, પરંતુ બીજાની જિંદગી જોઈને નિર્ણય લેવા લાગે છે. પોતાની આવક પ્રમાણે નહીં, પરંતુ બીજાના દેખાડા પ્રમાણે ખર્ચ કરવા લાગે. પરિણામે એક એવી પરિસ્થિતિ ઊભી થાય જ્યાં લોકો પ્રગતિ માટે નહીં, પરંતુ માત્ર દુનિયાની સાથે કદમ મિલાવવા માટે દેવું કરવા લાગે છે. હવે સિક્કાની બીજી બાજુ પણ જુઓ. જ્યારે લોનનો હપ્તો ભરાતો નથી ત્યારે કેસ પહોંચે છે રિકવરી એજન્ટો સુધી. તેમની ઓફિસોમાં પડેલી ફાઇલો અને સતત વાગતા ફોન એક અલગ જ સ્થિતિ રજૂ કરે છે. રિકવરી એજન્ટના અનુભવ મુજબ માત્ર 7,000થી 15,000 રૂપિયાની નાની લોન પણ ઘણી વખત 2 કે 3 વર્ષ સુધી બાકી રહે છે. ઘણા યુવાનો ચૂકવવા માંગે છે, પરંતુ તેમની પાસે ચૂકવવાની ક્ષમતા જ બચતી નથી. દર મહિને પગાર આવે છે, થોડા દિવસોમાં ભાડું, ઘર ખર્ચ અને બિલ્સમાં પૈસા પૂરા થઈ જાય છે. બાકી રહે છે માત્ર હપ્તાની ચિંતા, અને એ ચિંતા દૂર કરવા માટે ફરી એક નવી લોન લેવામાં આવે છે. આ રીતે એક નાનું દેવું ધીમે ધીમે જિંદગીભરની આર્થિક કેદમાં ફેરવાઈ જાય. એટલે આજની સૌથી મોટી સમસ્યા માત્ર એટલી નથી કે યુવાનો લોન લઈ રહ્યા છે. સાચી ચિંતા એ છે કે કમાણી અને ખર્ચ વચ્ચેનું અંતર વધી ગયું છે. કે લાખો યુવાનો માટે લોન હવે પસંદગી નથી રહી, તે ધીમે ધીમે જીવન જીવવાની મજબૂરી બની ગઈ છે. અત્યાર સુધીની વાત સાંભળ્યા પછી કદાચ ઘણા લોકોના મનમાં એક વિચાર પણ આવ્યો હશે કે આ બધું તો યુવાનોના બેફામ ખર્ચા અને દેખાડાની જીવનશૈલીનું પરિણામ છે. યુવાનોના દેવાનું કારણ માત્ર મોંઘા મોબાઈલ, રેસ્ટોરન્ટ અને વેકેશન નથી. એક મોટું કારણ મેડિકલ ઇમરજન્સી પણ છે. ઘણા લોકો એટલા માટે દેવામાં ડૂબે છે કે પરિવારના કોઈ સંબંધની સારવારની જરૂર પડી હતી. એ સિવાય બાળકોનું શિક્ષણ અને લગ્ન પ્રસંગ જેવા બીજા કેટલાક કારણો પણ છે. આ બધી ફરિયાદો અને વિવાદોનો અવાજ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સુધી પહોંચી ગયો છે. આ ક્ષેત્ર પર સખત કંટ્રોલ લાવવા માટે આરબીઆઈ તબક્કાવાર કેટલાક કડક પગલાં ભર્યા છે. ડિજિટલ લેન્ડિંગ ગાઈડલાઇન્સ હેઠળ હવે લોન આપતી કંપનીઓએ ગ્રાહકને પૈસા આપતા પહેલાં જ વ્યાજ, પ્રોસેસિંગ ફી અને પેનલ્ટી સહિત લોનનો તમામ ખર્ચ એક જ સમરી પેજ પર સ્પષ્ટપણે બતાવવાનો ફરજિયાત છે. બાદમાં કોઈ છૂપો ચાર્જ ઉમેરી નહીં શકાય. આ ઉપરાંત લોનની રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં જમા કરવી પડશે. ધાક ધમકીથી લોનની રિકવરી પણ લગામ કસવામાં આવી છે. હવે એજન્ટો ગ્રાહક કે તેના પરિવારનો સંપર્ક માત્ર દિવસના નક્કી કરેલા સમયમાં જ કરી શકશે. પ્રાઇવેટ કે નંબર છુપાવીને ફોન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. લોન એપ્સ હવે સ્પષ્ટ મંજૂરી વગર ગ્રાહકના ફોનના કોન્ટેક્ટ્સ, ગેલેરીના ફોટા કે લોકેશનનો ડેટા ચોરી નહીં શકે.
દરેક માન્યતા પ્રાપ્ત કંપનીએ ગ્રાહકોની ફરિયાદો ઉકેલવા માટે એક સિસ્ટમ બનાવવી પડશે અને 30 દિવસની અંદર સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. જો ત્યાંથી ન્યાય ન મળે તો ગ્રાહક સીધા આરબીઆઈના લોકપાલ પાસે જઈ શકે છે. અર્થશાસ્ત્રીઓ હંમેશા સારા અને ખરાબ દેવા વચ્ચેનો એક મોટો તફાવત સમજાવતા હોય છે. દેવું પોતે કોઈ દુશ્મન નથી. દાયકાઓથી લોનની મદદથી ભારતીય પરિવારોએ પોતાના ઘર ખરીદ્યા છે, બાળકોને ભણાવ્યા છે અને નવો ધંધો પણ ઊભો કર્યો છે. અર્થશાસ્ત્રની ભાષામાં આને સારું દેવું કહેવાય, કારણ કે એ સમય જતાં વધીને સંપત્તિ બને છે. જ્યારે લોન કોઈ નવી સંપત્તિ બનવાને બદલે માત્ર ગઈકાલના ખર્ચાઓ પૂરા કરવા માટે લેવાય, ત્યારે સમજવું કે વ્યક્તિ પ્રગતિને બદલે અધોગતિ તરફ જઈ રહ્યો છે. લોનનું ચક્રવ્યૂહ વ્યક્તિના આંખે અંધારા લાવી શકે છે. આંખે અંધારાની વાત કરી રહ્યા છીએ તો ઝારખંડના વિદ્યાર્થીઓની આંખે અત્યારે અંધારા આવી ગયા છે. તેમને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગ્યું એટલે તેમણે લડાઈ લડવાનું ચાલુ કર્યું. તેમણે વિધાનસભાને ઘેરી લીધી અને અંતે લાઠીચાર્જ થયો. એના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.